નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ગરમીને કારણે મોંઘવારીમાં વધારો, આટલા ખેડૂતોના 2000 રૂપિયાના હપ્તા બંધ, મોડી રાજમાં ખેડૂતો બે પાંદડે, ખેડૂતોની લોન માફ કરવામાં આવે તેવી માંગ, 2017માં હપ્તો ક્યારે આવશે, આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન મળશે, 75,000ની સહાય મળશે, દેવા માફીને લઈને સરકારની મોટી જાહેરાત, રેશનકાર્ડ ધારકો આ કામ પતાવી દો જલ્દીથી, પ્રિયંકા ગાંધીના મોદી પર પ્રહારો, સામાન્ય માણસને 10,000 રૂપિયાની સહાય। ગરમીના કારણે મોંઘવારીમાં વધારો, ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લીંબુની માંગ સૌથી વધારે છે, જેને કારણે હાલ અમદાવાદની વાત કરીએ તો લીંબુનો હોલસેલનો ભાવ 100 રૂપિયા કિલો કરતાં પણ વધારે થઈ ગયો છે, જેને શહેરના પશ્ચિમ વિસ્તારમાં લીંબુનો રિટેલ ભાવ 180 રૂપિયાથી 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે। સારી ક્વોલિટીના લીંબુ અમદાવાદમાં હાલ 200 રૂપિયા કિલોમાં વેચાઈ રહ્યા છે। ગરમીમાં તબીબ માટે લીંબુ પાણી, છાશ અને નાળિયેર પીવાનું કહી રહ્યા છે। લીંબુ પાણી, છાશ અને નાળિયેર ₹20માં પડી રહ્યું છે, તેવામાં નાળિયેર પાણી અને છાશ મોંઘી થઈ છે। આટલા ખેડૂતોના 2000 રૂપિયાના હપ્તા થશે બંધ, અરજદારે બેંક ખાતાની ખોટી વિગતો આપી છે। જો આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક નહીં હોય તો તમારા લાભાર્થીની યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવશે। જો અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો તેણે યોજનાનો લાભ મળતો નથી। જે ખેડૂતોએ કેવાયસી નથી કર્યું તેવા નામ કાઢી નાખવામાં આવે છે। જો અરજદાર યોજના માત્ર ન હોય તો તેમનું નામ કાઢી નાખવામાં આવે છે। મોડી રાજમાં ખેડૂતો બે પાંદડે, દેશના ખેડૂતો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે। તેમના તરફથી દિલ્હી સુધી કૂચ કરવાની વાત ચાલી રહી છે। સ્થિતિ એવી છે કે ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના છોડવા પડે છે। આ સિવાય જે રીતે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે તેનાથી જમીન પરનો તણાવ ઓછો થવાને બદલે વધ્યો છે। હવે આ બધા વિવાદ વચ્ચે દરેકના મનમાં એક પ્રશ્ન છે કે ખેડૂતો મોદી સરકારના કાયમથી ખુશ છે કે નહીં। ખેડૂતોની લોન માફ કરવામાં આવે, મિત્રો, વારંવાર પાક ધિરાણ, લોન અને દેવા માફીને લઈને સમાચારો આવી રહ્યા છે। તેમાં ખેડૂતોને દેવા પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભા ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન પર લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જોકે મિત્રો અત્યારે મોંઘા બિયારણનો કમથી વરસાદ માવઠાનો માર સહન ન કરવાનો વારો આવે ખેડૂતોનો આવ્યો છે। સરકારે ખેડૂતોને સાંભળતી નથી અને આના વિશે તમારું શું કહેવું છે? ખેડૂતોને લોન અને પાક ધિરાણ લોનને લઈને મિત્રો માફ થવી જોઈએ કે નહીં તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। 2000 રૂપિયાનો 17મો હપ્તો ક્યારે આવશે? લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। પીએમ કિસાનનો 17મો હપ્તો મેના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે। જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી। સામાન્ય રીતે એપ્રિલથી જુલાઈ વચ્ચે પીએમ કિસાનનો હપ્તો આવતો હોય છે। આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન, જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમે મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન। હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેને છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય નાગરિકને કરિયાના, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। 75,000 રૂપિયાની સહાય મળશે, કિસાન પરિવહન યોજના 2024 વર્ષ 2024માં ખેડૂતો માટે માલવાહક વાહન ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે, જે અંતર્ગત માલ વાહન ખરીદી પર ખેડૂતોને 75,000 રૂપિયાની સુધીની સહાય મળવાપાત્ર થશે। આ યોજનાનો લાભ કોઈપણ ખેડૂતો લઈ શકે છે, જેમાં નાના અને સીમાંત SC/ST મહિલાઓને 35% અથવા 75,000ની સહાય મળવાપાત્ર થશે। તેમાં સામાન્ય અથવા અન્ય ખેડૂતોને 25% અથવા 50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે। દેવા માફીને લઈને મોટી જાહેરાત, ખેડૂત માટે સૌથી મોટા સારા સમાચાર આવ્યા છે। ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે જેના માટે અત્યાર સુધીમાં દેવું છે। ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું। આવી કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ થાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે। ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ થાય છે। તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન ન થાય, ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી, સરકાર પણ પૂરતું વળતર આપતી નથી। મિત્રો, બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવા માફીમાં રાહત આપવામાં આવશે। રેશન કાર્ડ ધારકો માટે આ કામ પટાવો, છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને E-KYC દ્વારા ગ્રાહકોના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે।
તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગ માટે રેશન કાર્ડ તેમની ઓળખ છે, કારણ કે તેના દ્વારા તેમને દર મહિને મફત રાશન આપવામાં આવ્યું છે. પરંતુ તેમણે જણાવી દઈએ કે સરકાર હવે સ્પષ્ટ કરી દીધું છે કે જે લોકોએ હજી સુધી પોતાના રેશન કાર્ડની આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમનું રેશન હવે બંધ કરી દેવામાં આવશે. એટલે કે તેવા તમામ લોકોને હવે મફતમાં રેશન આપવામાં આવશે નહીં. સરકારે તમારા રેશન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 30 મે 2024 નક્કી કરી છે અને તે પહેલાં તમારે રેશન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. પ્રિયંકા ગાંધીના મોદી પર પ્રહાર. રૂપાલા ટિપ્પણી વિવાદ અને ક્ષત્રિયોના રોષ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ભાજપનું નિશાન સાધ્યું છે. બનાસકાંઠાની રેલીમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે અહીં રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદીએ સાંભળી તમારી વાત, એ ઉમેદવારોને કેમ ન હટાવ્યા? હું બહેનોને વાયદો કરું છું કે મોકો મળે તો મહિલાઓનું આવું અપમાન અમે નહીં થવા દઈશું. સામાન્ય માણસને 10,000 રૂપિયાની સહાય. ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવે તે જનધન યોજનામાં ખેડૂતો મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં જ આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી.